નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલના બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું તમારા એક્ઝામ ફોર્મ છે એને રિલેટેડ અને રિમિટેડના મિત્રો હશે અને બીજા ઘણા બધા મિત્રો હશે તો કયા કયા સેમને એક્ઝામ ફોર્મ આવે છે. મોસ્ટ ઓફ બધા મિત્રોને 500 થી 2000 સુધીની પેનલ્ટી છે મિત્રો એ ભરવી પડશે. તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ એકવાર. મોસ્ટ ઓફ મિત્રો 500 રૂપિયાથી લઈને તમારે 2000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. કેમ કે એક તો તમે લેટ પણ ઘણી વાર મિત્રોને થઈ જતું હોય છે. બરાબર, તો 500 થી 2000 સુધીની પેનલ્ટી ભરવી પડે છે. જો તમારી તારીખ વહી જાય છે અથવા એક્સટેન્ડ કરતા હોય છે તો જોઈએ તો કેના કેના માટે છે આ. તો સૌથી પહેલા આપણે ટેબલ એમાં જોઈએ તો બી સેમેસ્ટર રેગ્યુલર કરતા હોય ને મિત્રો, રેગ્યુલર એના માટે તારીખ આપેલી છે. આ તારીખ સુધી જો આ તારીખ 15/5 સુધી નહીં ભરાય તો એ તમારે 500 રૂપિયા તો ભરવા જ પડશે. બરાબર, પેલી તારીખ તમારે વહી ગઈ છે તે જ્યારે તમે શરૂઆતમાં નહીં ભર્યું હોય એટલા માટે અત્યારે પેનલ્ટી છે સેમ 6 મારા માટે. 15 તારીખ વહી જાય પછી તમે 16 થી 17માં ભરશો તો તમારે એક્સ્ટ્રા 1000 રૂપિયા ભરવા પડશે. બરાબર મિત્રો. અને જો લાસ્ટ તારીખ 19 તારીખ સુધીમાં તમારે 2000 ભરી દેવાના રહેશે. એક્સ્ટ્રા હો મિત્રો, પેનલ્ટી છે વધારાની. નહીં ભરાય તો 15 પહેલા કે 15 સુધીમાં ભરાઈ ગયા તો 500 રૂપિયા અને પ્લસ તમારા જેટલા એક્ઝામ ફોર્મ હોય એ તો રહેશે જ. છતાંય નહીં ભરાય તો તમારું એક્ઝામ ફોર્મ જ તમારો સ્ટીકર છે કે તમે એક્ઝામ દઈ શકશો નહીં. ઓકે, ધ્યાન રાખજો. બી આર્ટ સેમેસ્ટર 2 છે, બી આઈડી સેમ 2 અને બી વોકેશનલ સેમેસ્ટર 2 એ પણ રેગ્યુલર છે. એની પણ અહીંયા મિત્રો આપેલી છે. અહીંયા એક પેનલ્ટી આપેલી નથી. બરાબર, પછી આની બોક્સની છે એ તમને આપેલ છે એ પ્રમાણે BHMCT સેમ 4 થી લઈ અને 6S રેગ્યુલર છે. એની પેનલ્ટી વગેરે આપેલ છે. BE માઇનોર સેમેસ્ટર 4, BDDC બી પાર્ટ ટાઈમ સેમેસ્ટર 2 માટે તો એ પણ રેગ્યુલર છે. એ 500 રૂપિયા 29/5 રૂપિયા છે 31/5 અને પછી તમે ના ભરી શકો તો છઠ્ઠા મહિનાની 2 તારીખ સુધીમાં 2000 એક્સ્ટ્રા પેનલ્ટી છે. ખાસ અને પેનલ્ટી મિત્રો આપણે ભરવી જ શું કામ જોઈએ? સૌથી પહેલા જ્યારે એક્ઝામમાં આવે છે ત્યારે તમારે ભરી દેવાનું. ઘણા મિત્રો બહુ મિસ કરતા હોય. મિત્રો આપણે મમ્મી પપ્પાના પૈસા છે તો થોડુંક બને એટલું ધ્યાન રાખવાની કે આપણે સ્ટડી કરી છે તો આપણે એક્સ્ટ્રા છે એ ન દેવા પડે એમ. એમ સૌથી પહેલા આવે જ્યારે ત્યારે ભરી આપવાનું. કોઈને ના સમજાતું હોય કે ના ખબર પડતી હોય મને પૂછી લેવાનું, ટેન્શન શું લેવાનું. આપણે જીટીનું સ્પેશિયલ ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપ છે, ચેનલ બનાવેલ છે. એની પણ લિંક તમને મિત્રો ડિસ્ક્રિપ્શન નીચે આપી દઉં છું. ફટાફટ મિત્રો જોઈન થઈ જાય ને કાંઈ પણ પૂછવું હોય તો પૂછી શકે છે. ઓકે, એ ટુ ઝેડ વસ્તુ છે એ તમે આવી જાય છે. અને હજી સુધી જે મિત્રો આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો ફ્યુચરમાં ફ્રી પણ લાભ લઈ શકો. પ્લસ તમે જોબના વિડીયો પણ બનાવતા હોય છે, પ્લેસમેન્ટ છે એને લગતા જીટીયુમાં કે પછી કઈ રીતે ગ્રુપ ડિસ્કશન કેમ કરવું, ઇન્ટરવ્યુ લગતા વિડીયો છે, મોસ્ટ ઓફ બધું બનાવતા હોય છે. ઓકે, તો ટેબલ એ જોયું આપણે, બાજુનું જે જોઈ લઈએ અને જો સૂચના પર લખી એક્સટેન્શન કહેવાય ને, આપણે એક્સટેન્ડ થાય ડેટ વધારો કર્યો છે રિગાર્ડિંગ ફિલિંગ ધ ટર્મ. અહીંયા જે આ સર્ક્યુલર છે મિત્રો જો અલગ છે એટલે આ વાંચીને પછી તમે બધું કરજો. વાંચ્યા વગર કઈ પણ વસ્તુ કરવાની નહીં. એક્સટેન્શન ઇન ડેટ રિગાર્ડિંગ ફિલિંગ ધ ટર્મ, એક્સટેન્શન રિમેડિયલ અને રિમેડિયલ એક્ઝામ ફોર્મ બધું વાંચવાનું પછી ઓલ વસ્તુ કરવાની. બરાબર, એટલે જોવાનું. અહીંયા પણ BR સેમેસ્ટર 1 થી 2 એક્સટેન્ડ થયું હોય રિમેડિયલ વાળા હોય એ મિત્રોનું આપેલું છે. બરાબર, આખે આખું જો અહીંયાથી લઈ મિત્રો અને આપણે અહીંયા લાગ્યું. ઓકે, અહીંયા લગીનું. પછી આપણે વાત કરી BSMC તો ભાઈ એ પણ આપેલ છે. ઓકે, બધી ડેટ છે ને પછી જોતું જવાનું મિત્રો ને પછી તમારે કામ કરવાનું. બી માઇનોર સેમેસ્ટર જો 7 હશે રિમિડિયલ એનું પણ આપેલ છે. પછી આપણે નીચે જઈએ તો હજી આપેલું છે, આ બધા રિમિડિયલ ના છે અને વિસ્તાર શોર્ટમાં પણ જો લખેલા છે એક એક કરીને. એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની, ભૂલવાનું નહીં કોઈ પણ વસ્તુ છે એમ. આપણે ભૂલ કરવી છે જ નહીં. એક તો આપણે એન્જિનિયરિંગમાં છે, જીટીયુમાં છે એટલે તકલીફ બહુ પડતી હોય છે સબમિશનમાં, બીડમાં. એટલે જ હું પણ સમજી શકું છું. બી સેમ 1 2 પછી આવશે બી સેમ 1 2 1 2 1 2 3 8 1 2 4 થી 7 1 ઓલ કોર્સ આપેલા છે મિત્રો. અને આના સિવાયના જે જીટીયુ ના બીજા મિત્રો છે એને મારો સંદેશ દેવાનો છે કે જ્યારે પણ જીટીયુ નું પેલું સર્ક્યુલર આવે છે એક્ઝામ ફોર્મ તમારું ભરવા માટે, ત્યારે મિત્રો તમારે ભરી દેવાનું સૌથી પહેલા. એટલે આપણે પેનલ્ટી છે એ પેલી પેનલ્ટી 500 રૂપિયા હોય છે, બીજી પેનલ્ટી 1000 રૂપિયા હોય છે અને ત્રીજી પેનલ્ટી 2000 રૂપિયા હોય છે. તો એક્સ્ટ્રા ખોટે ખોટે આપણે આપવા નહીં. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને જીટી ના ઓલ મિત્રો છે એની વાત કરી છે. અત્યારે આપણે સર્ક્યુલર પ્રમાણે જે કોર્સ છે એની વાત કરીએ. બીજા ઘણા ઓથર ઘણા જે મિત્રો છે જીટી નું એ આવી મિસ કરતા હોય છે. ઘણા એવા હોય કે પેનલ્ટી વહી જાય ને એક્સ્ટ્રા 2000 સુધીની તારીખ ડેટ તો પણ એક્ઝામ ફોર્મ ના ભરી શક્યા હોય. એનું પછી શું થાય મિત્રો, હોલ ટિકિટ જ ના આવે ને એક્ઝામ દઈ શકે ને ખોટો ખોટું વર્ષ છે બગડે અથવા હેરાન થવું ટાઈમ ને પૈસા ને બધું. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો.
તો નવી જીટીની નવી અપડેટ મેળવવા માટે જીટીનું વોટ્સએપનું લિંક નીચે આપી, તમે તો ફટાફટ જોઈન થઈ જાઓ. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકશો. અને કાંઈ પણ તમને ડાઉટ કર્યું હોય તો તમે પૂછી શકશો. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય.